સતત ત્રીજા દિવસે વરસાદનું જોર યથાવત છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે જનજીવન હવે પ્રભાવિત થઈ રહ્યું છે। વલસાડ જિલ્લામાં સૌથી વધુ વાપી અને ઉમરગામમાં વરસાદ વરસી ગયો છે। વલસાડમાં સોમવારે એક જ દિવસમાં 9 ઇંચ વરસાદ વરસી ગયો છે તો પારડીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વાપીમાં 9 ઇંચ, ઉમરગામમાં 8.24 ઇંચ, ધરમપુરમાં 5.72 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તો કેટલીક દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। પાણીને કારણે હવે લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। તો કેટલાક ઠેકાણે દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસ્યું છે। જે રીતે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। પવનના ભારે સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ 48 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જોવા મળી રહી છે। આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા ગયા છે સંવાદદાતા પ્રજ્ઞેશ, જે પ્રમાણે વરસાદની સ્થિતિ છે, કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો છે અને તંત્ર દ્વારા શું એલર્ટ આપવામાં આવ્યું છે? જી બિલકુલ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદનો માહોલ હતો, જે વલસાડ જિલ્લાની જે ગઈકાલે જે પરિસ્થિતિ હતી, ઉમરગામ, ધરમપુર, વલસાડ કે જે ભારે વરસાદને કારણે જે તારાજી સર્જાઈ હતી તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ગઈકાલે રાત્રે પણ એવું લાગી રહ્યું હતું કે વરસાદ જે પ્રમાણે શરૂ થયો હતો કે સવારે ધોધમાર વરસાદને કારણે ફરી તેની અસર પડશે, પરંતુ જે વરસાદે જે વિરામ લીધો છે તેને કારણે જનજીવન આજે સામાન્ય થઈ ગયું છે। સ્કૂલ કોલેજો ચાલુ છે, લોકો નોકરી ધંધાએ જઈ રહ્યા છે। વલસાડ સિટીમાં જ્યાં ગઈકાલે પાણી ભરાયા હતા બધા ઉતરી ગયા છે। ઉમરગામમાં અત્યારે વાતાવરણ નોર્મલ છે। જે જંગલ વિસ્તાર છે, જે વલસાડની આજુબાજુના જે જંગલ વિસ્તાર છે, ધરમપુર, કપરાડા, ત્યાં વરસાદ ચાલુ છે ને અત્યારે પણ અવિરત વરસાદ ધીમી ધારે ચાલી રહ્યો છે। અત્યારે આપણે તિથલ દરિયા કિનારે છીએ કે જ્યાં અત્યારે દ્રશ્ય આપ જોઈ શકો છો કે કઈ રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, કઈ રીતે લોકો જે છે જે પવન, ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે દરિયા કિનારે જે દરિયાના મોજા અત્યારે જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે પવનના કારણે દરિયો જે છે કઈ મૂળમાં દેખાઈ રહ્યો છે। સાથે સાથે જે ભારે પવન છે, ઠંડો પવન છે અને વાદળછાયું વાતાવરણ છે, એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની, તેને લઈને તંત્ર એલર્ટ છે। દરિયા કિનારે લોકોને જવા માટે ના પાડવામાં આવી છે અને ત્યાર ઉપરાંત જે માછીમારો છે તેમને પણ ખાસ કરીને દરિયાથી દૂર રહેવા માટે પ્રશાસને સૂચના આપી છે। જી બિલકુલ પ્રજ્ઞેશ, સમગ્ર વિગત બદલ આભાર।